શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी। जय श्री कृष्ण, जय श्री कृष्ण। कालनो आनंद लीधो अने घणीवार केवुं गायने बहु भावतुं होय ने पछी जल्दी जल्दी खाई ले पछी वागोड़े, तो तमे लोकोए वागोड़वानो दाखलो आप्यो। तरत बीजे दिवसे कीधुं के तमे पाछा खावा आवो एटले तमने वागोड़वानी मजा आवे अने बीडुं तमे झड़पी लीधुं। बाकी मारा माटे आ मुंबईए अजाण्युं, मामाए अजाण्या। हूँ तो आवी छुं यूट्यूब द्वारा, पण हवे एवुं लागे छे के अजाण्या नथी। हाँ, कहेशे निकुंजना संबंधो छे ने मने। हवे तमे बधाने तो हुंय पहेली वार जोउं, तमेय पहेली वार, पण छतांय पूर्वजन्मना कोई ऋणानुबंध हशे कि आज बपोरे तो अमारे जवानुं छे अने आमणे कह्युं पूछवा आव्या, पण एमनी जे पूछवानुं ने एमना संस्कार झळकता हता कि तमने फावशे, अनुकूळ आवशे, आवशो। नाक पाडवानो कोई स्कोप ज ना रह्यो। अने नवी पेढ़ीने धर्म गमे छे। पछी तमे धर्म एटले सारा विचारो, सारा संस्कारो छे। આપણી પરંપરાને જાળવવાની છે। આપણે બધા અત્યારે કેવું પશ્ચિમી તરફ વળી ગયા છે। આજે આપણામાં 50 વર્ષ પહેલાં કેક નહોતા કાપતા, કારણ કે આપણામાં અંધારું નથી આવતું, તમારામાં હોય કે અમારામાં અજવાળું જ આવતું હતું। અત્યારે તો કેક કાપો, મીણબત્તી સળ અને પછી અંધારું કરો। આપણામાં તો અજવાળું કે હવે તારું ઓલું એક કવિએ કહ્યું કે 10 એકડે મીંડે 10, તું જીવવામાં સારી રીતે જીવે તોય બસ। પછી 20 એટલે ઝેર। તમે 20 વર્ષના થાવ ને એટલે સારી નરસી ખબર પડે, લગ્નની ઉંમર થાય, કોઈ કાંઈ કહે તો ખોટું લાગે, પછી જેનું ખોટું લાગ્યું હોય એમાં થોડું વિષ ભેરવીને બીજાને કહીએ। જો એ નથી આવતું આપણામાં, એ વિષ આપણને ટચ નથી કરતું, તો આગળ 30માં તમને ને મને જીવન બહુ આનંદ આવે। 30 એટલે અમારે કાંઠિયાવાડીમાં એમ કે તરીસ, તારવાનો। હું તો તરીશ, પણ બધાને સાથે લઈને તરીશ। આખું બહુ સરસ છે, ખાલી આ તો તમને છે દાખલો। પછી કે 40, હું એકલો નહીં ચાલો। આજે કાલે આમનો જન્મદિવસ હતો તો આટલા બધાને ભેગા કર્યા, તો બધાને સાથે લઈને ચાલીશ। એમાંથી ને આપણે બધા ઓળખાણ થઈ, એમાંથી હું અહીંયા આવી। તો જો તમે બધાને સાથે લઈને ચાલો છો તો એમાં કલ્યાણ મારું ને તમારું તો થાય છે, પણ સાથે લઈને ચાલ્યા એને સારા વિચારો સાંભળવાનું, સારા વિચારો મહેસૂસ કરવાનું, સારા વિચારો સાંભળીને બીજાને પીરસવાનું મન થાય છે। પછી કે 50 થાય ને એટલે તમારે ને મારે પચાવવું અઘરું થાય એવી જિંદગી બને। દીકરો પરણે, દીકરી પરણે, પછી ઘરમાં એડજસ્ટમેન્ટ કરવું પડે। બધું આપણું ચાલે નહીં, આપણને એ અનુકૂળ થાય અને આપણે એને અનુકૂળ થઈએ। એટલે હું સારું નરસું જે પણ થશે એને પચાવીશ। પછી કે 60, હવે તમારે 60 એટલે જે ઠાઠ હતો તમારો, જે દેખાવ હતો, વગર બ્યુટી પાર્લર આમ નીકળ્યા હોય તો કોકને સામું જોવાનું મન થાય। એ તમે ગમે એટલા દેખાવડા હો, પણ 60 વર્ષે તમારી ચાલ બદલાય, તમારો સ્વભાવ બદલાય, તમારી રહેણી કહેણી બદલાય। ઠાકોરજી કહે છે હવે સમજી જાઓ। તમારો ઠાઠ 60 સુધીનો હતો, પછી આપણે ગમે એટલા બ્યુટી પાર્લરમાં જઈએ
2 કલાક તો બધા એને એમ થાય વાહ ભાઈ વાહ 60 કેટલા સરસ લાગે છે, પણ જેવો ઉતરે પરસેવો વળે ત્યારે કે છે હવે શું કરવાનું? 70 સારા વિચારોને એકત્રિત કર. એટલે હસવાનું ભૂલી ગયા હતા ને એ ચાલુ રાખો. જો સૌથી વધુ દરેક માનસિક, શારીરિક, આર્થિક, સામાજિક, કૌટુંબિક બધાની દવા છે ને હાસ્ય છે. પણ આપણે બધા 60 પછી છે ને બહુ મૂંઝાઈ જાય. મને પગ બહુ દુખે છે, ડાયાબિટીસ વધી ગયો છે, મને હાર્ટની તકલીફ થઈ ગઈ છે, આ ડૉક્ટરને બતાવે તો સારું, પેલાને આનાથી. એટલા બધા મૂંઝાઈ જઈએ છીએ. ત્યારે 90-2-3% પહોંચતા હશે, બાકી તો 60-65 તો સમજી જ જવાનું. હવે નવું નહીં, હવે જે છે એ જ. અને 100 તો લગભગ કોઈ પહોંચે જ નહીં. છાપામાં આવે, ટીવીમાં આવે, ન્યૂઝમાં આવે કે 100 વર્ષના થયા. બસ સઘળું છોડીને જાઓ એ 100. ખબર છે સઘળું છોડીને જવાનું છે, છતાંય ભેગું શું કરીએ છીએ? જે નથી લઈ જવાનું એ સેવા, સ્મરણ, સત્સંગ, સારા વિચારો, કોઈને સારું કર્યું હોય એ બધું આપણે બીજાને કહેશું. પાપ કર્યું હશે કોઈને કહેશું નહીં. એક જે સાથે લઈ જવાનું છે ભેગું નથી કરતા, જે મૂકી જવાનું છે. અંત સમય જ્યારે આવશે મારો, દેહનું નહીં રહે ભાન, દેહનું નહીં રહે ભાન. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલાવાલા. છેલ્લે આપણે કહીએ છીએ યાદ કેમ છેલ્લે ઠાકોરજીને જ કર્યા, કે જેમાં માનતા હોય એને જ કર્યા. ત્યારે પ્રભુ કહે છે આખી જિંદગી હું તને ઓળખતો હતો, હું તને નહોતો ભૂલ્યો, તું મને ભૂલી ગયો તો. આજે માનો કે હું પોસ્ટમાસ્ટર તરીકે હતી, વોલેન્ટરી લીધું. હવે આ રોજ આવતા હોય ને મારા સામુય ન જોતા હોય, જય શ્રી કૃષ્ણ ન કહેતા હોય, મારા ગળામાં કંઠી હોય છતાંય. હવે એમણે ₹1,00,000 મૂક્યા, ડબલ થયા અને સાઇનમાં ડિફર થયું. એટલે મારા ક્લાર્કે કીધું કે સાઇનમાં ડિફર છે. એટલે આ શું કે હું ઓળખું છું, પણ એ 10 વર્ષથી આવતા તમારે જય શ્રી કૃષ્ણ નહોતા કહેતા, તો હું શું કહીશ? હું ઓળખતી. પછી અંદર આવે, અમે વૈષ્ણવ છીએ, અમે તમારું સાંભળીએ છીએ. કેમ 10 વર્ષમાં યાદ ન આવ્યા કે તમે મને ઓળખો છો? હવે તમારે કામ પડ્યું ત્યારે અંદર આવ્યા કે મારા ₹2,00,000. હવે એમણે ભૂલ શું કરી હતી? 10 વર્ષ પહેલાં પૈસા મૂક્યા ત્યારે એમણે ઇંગ્લિશમાં સાઇન કરી હતી, આ વખતે ગુજરાતીમાં સાઇન કરી. પૈસા મળે મારવાલા? પણ ઓળખાણ હોય તો હું લખી દઉં કે ભાઈ મારો નોઈંગ પર્સન છે, હું ઓળખું છું. પછી તો કાયમ જય શ્રી કૃષ્ણ કહે. પણ શરૂઆત ક્યાંથી થઈ? કામ પડી ત્યારે. આપણે અંત સમય આવજે એમ કે છે ઠાકોરજી, કે આખી જિંદગી ન સત્સંગ કર્યો, ન સેવા, ન સ્મરણ, ન સારા કાર્યો, ન સારી જગ્યાએ દ્રવ્ય વાપર્યું, કશું જ કર્યું નહીં. પછી હું ઓળખાણ કેવી રીતે? પણ પ્રભુની સ્વભાવનું એક મોટી ખાસિયત છે, એને છે ને આપણા ઉપર કરેલા ઉપકારો યાદ નથી રહેતા. અને આપણા સ્વભાવની ખાસે આપણે કોક ઉપર ઉપકાર કર્યો હોય ને 1% હોય, 100 જણને ના કહીએ ત્યાં સુધી મજા આવે નહીં. અને પ્રભુને એકવાર રાધાજીએ પૂછ્યું કૃષ્ણને, એ કે આજે આપણે છુપાછુપી ખેલીએ. પ્રભુ કે આપણે ખેલીએ તો ખરા, પણ હારી જાય એને જીતવાવાળાને શું આપવાનું? રાધાજીએ બહુ સરસ જવાબ આપ્યો કે હું હારી જાઉં તો હું તમારી, હું હારી જાઉં તો હું તમારી, અને તમે હારી જાઓ તમે મારા.
ખ્યાલ આવ્યો ને બધાને? તો પ્રભુને આપણે પોતાના કરી લઈએ ને, ઘણા આમ બહાર જાય ને એટલે કે માથે હાથ મૂકો, હાથીના પગલામાં બધાના પગલાં આવી જાય. આપણે બીજાને પગલાં કેમ પકડવા પડે જ? કારણ કે આપણે આપણા પ્રભુના પગલાંને ઓળખતા નથી, આપણા પ્રભુની કૃપાને જાણતા નથી. એ જાણીએ ને, તમને નાનો એક દાખલો દો. મહાવીર સ્વામી રોજ ઓરાવવા જાય અને ગામમાં બધાય રાજી રહે કે પ્રભુ જે દિવસે પગલાં પાડીને જાય છે એ દિવસે અમારા ઘરમાં આનંદ ને બધું, આમ ઘરની અંદર વાતાવરણ ફરી જાય ને, માંગલિક બધા આખો દિવસ વાત એની. હવે ત્યાં એક મંગળદાસ શેઠ રહેતા હતા, પુષ્કળ પૈસો, હીરા મોતી માણેકની ખાણ. હવે એના મનમાં સતત એમ થાય, અહીંથી નીકળે ને મારા મહાવીર સ્વામી તો હું એને કેટલું ઓરાવું, કેટલું બધું આ કરવું. રોજ ઘરમાં તમે જુઓ તો ઓરાવા જેટલા આટલા આટલા તપેલા બનાવીને રાખે. કે મારા ઘરે પણ એમનું વર્તન એવું નહોતું, વર્તન શેઠ જેવું હતું, શ્રાવક જેવું નહોતું. એટલે નીકળે અને બધા આમ કરે એટલે બધાની સામે આમ કરે. જેવા અહીંથી નીકળે ઓલા શેઠ આમ દરવાજો સેજ ખોલીને જુએ કે મને મારી સામે જોઈને હશે તો અંદર બોલાવો. પણ જીવનું જ્યાં સુધી લાયકાત ન હોય ને, આપણે PhD થઈને સીધા એમ કહીએ 10મા પછી મારે પ્રોફેસર થવું છે. હવે થોડો વખત થયો એટલે શેઠે એના વાઈફ એટલે શેઠાણીને કહ્યું, એ કે આપણા ઘરે કાં નથી આવતા? કે તમારો સ્વભાવ. ખ્યાલ આવ્યો ને બધાને? તમારો સ્વભાવ. એ કે તો તમે, એ કે હું એમ નથી કહેતી કે હું બહાર ઊભી હોઉં તો આવે, પણ તમારું દ્રવ્ય કેવું હશે, તમારો પૈસો કેવો હશે, તમારું અભિમાન કેવું હશે, તમારું હું પદ કેવું હશે, આટલા બધાને ત્યાં જાય છે, તમારે ત્યાં કેમ નથી આવતા? હવે બહુ મનમાં વિચાર કર્યો ને હવે મહાવીર સ્વામીએ વિચાર કર્યો, હવે આ જીવને સમજાવવો પડશે. પછી ત્યાં ગયા, રાજી થઈ ગયા. એ કે આ ને આ માણસ મોટું બહુ હોય ને એને મોટાઈ દેખાડવી બહુ ગમે, અને મોટાઈ દેખાડે છે ને એમાંય નીચો પડી જાય છે. મોટાઈ દેખાડવાની વસ્તુ નથી. આજે જે ગર્ભ શ્રીમંત હોય ને એને કહેવું નથી પડતું કે હું શ્રીમંત છું. પછી ભક્તિમાં હોય, સ્ટેટસમાં હોય, માનમાં હોય, પ્રતિષ્ઠામાં હોય, યશમાં હોય, પૈસામાં હોય, સ્ટેટસમાં હોય, એ તમને ખબર જ પડી જાય કે કોણ કોણ કિતને પાની મેં કિસકી હે પહેચાન. હવે ગયા એટલે જેવું ઓલું ઓરાવાનું પાત્ર ખોલ્યું તો અંદર કીડા ને વાસ આવે ને ગંદકી ને. ઓલા શેઠ કે અરે આની અંદર આ ના પધરાવાય. મહાવીર સ્વામી કે ના આમાં જ. હવે 10 મિનિટ વડછડ ચાલી. શેઠ કે આવી ગંદકીમાં તો હું જે પધરાવું એ બધું તો કીડા મકોડાવાળું થઈ જાય. મહાવીર સ્વામી કે તમારે પધરાવો હોય તો આમાં પધરાવો. 10 મિનિટ પછી શેઠે કહ્યું કે ના આમાં તો નહીં જ. શેઠ 10 મિનિટ પછી તમે એમ કહો છો કે આમાં ના પધરાવાય, તો જ્યારથી હું આ ગામમાંથી પસાર થાઉં છું તો તમારા હૃદયમાં અભિમાન ને અહંતા ને મમતા ને શેઠ હોવાનું તમને એક જાતનો ગૌરવ નહીં પણ અભિમાન, તો અંદર કીડા ખતબદતા હતા. તો એમાં હું આવીને તમને માંગલિક સંભળાવીને કેવી રીતે કહું કે તમે આમ કરો? શેઠ ચરણમાં પડી ગયા કે આજ પછી હવે હું મારી સાથે કોઈએ રહેવાની જરૂર નથી. જે તમારા મનમાં મેલ છે ને, તમે શું કીધું? આ બાઉલ ધોઈ નાખો, બરાબર સાફ કરો, ચોખ્ખું થાય પછી સારી વસ્તુ. તો સારા વિચારો જ્યાં સુધી આપણા હૃદયમાં
દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારું મારું હોય ત્યાં સુધી પહેલાં વિચારો સ્થિર રહેતા નથી. એ વિચારો પણ બગડી જાય છે. તો અત્યારે આપણા બધાને તકલીફ આ જ છે. જો હું અહીં આવીને તો મને મારી સંસ્કૃતિનો થોડો આનંદ થયો કે તમે બધા બોમ્બેની ફાસ્ટ લાઈફમાં જીવો છો. આમાં પાછા નોકરના આપણા ટાઈમ હોય. ભાઈ જો એ વયો જાય તો પાછું આપણે કરવું પડે. તમારે ને અમારે બધાના તકલીફ છે કે રસોઈઓ હોય, છતાંય બધા એડજસ્ટ કરીને સવારના પોરમાં આવ્યા, કારણ કે 2 વાગે મારે જવાનું છે. તો મને આનંદ એ વાતનો છે કે જો તમે સંસ્કૃતિ, પરંપરાને સંસ્કાર સાચવા જ તો તમારી પાછળની પેઢી પણ આને અનુસરશે. પણ જો તમે જો આનાય સાસુ, તમારાય સાસુ, આ જોઈન્ટ ફેમિલીની ભાવના આપણા છોકરાઓ જોશે તો કાલે આ સમય આપણો પણ આવવાનો જ છે. આપણે બધા કાયમ, હું તો હવે ઘરડી જ છું, બુઢી છું, તમારે બધાની વાત કરું છું, તો બધાની ઉંમર થવાની છે. તો બાળકો જેવું જોશે એવું જ કરશે. એક રાજા હતો, આપણા નજરિયા કેવા હોય છે એનો આ સરસ દાખલો. નજર બદલો નજરિયા બદલ જાएगा, નજર બદલો નજરિયા બદલ જાएगा, अहम छोड़ो श्याम मिल जाएगा, अहम छोड़ो श्याम मिल जाएगा. जब तन की आंखें खुलती है तो संसार दिखता है, जब तन की आंखें खुलती है तो संसार दिखता है, लेकिन जब मन की आंखें खुलती है तो मोहन दिखता है. जब मन की आंखें खुलती है तो मोहन दिखता है. તમારા જેવા વિચારો હશે ને એવું જ તમને દેખાશે. આજે જો કોઈ ઘણું સારું કરતો હોય ને, પણ આપણે શોધી કાઢશું બધું કરે, પણ હવે જવા દો ને, કહેવા જેવું નથી. જુઓ